સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વોર્ડ નંબર 16માં ચંદ્રકાંત શ્રીવાસ્તવ એટલે કે ભથ્થુભાઈની રેલીમાં આજે જંગી મેદની ઉમટી પડી હતી અને ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને તેમની પેનલના ઉમેદવારો જ જીતશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વોર્ડ નંબર 16માં સિનિયર કોંગ્રેસ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, ભથ્થુભાઈ, અલકા પટેલ, ગોપાલ રબારી અને ચાંદની સોનાવણે ચૂંટણી લડી રહ્યા છે। તમામ ઉમેદવારો લોક તરફથી ભારે સમર્થન મળી રહ્યું છે ત્યારે પ્રચારના અંતિમ ચરણમાં વિજય વિશ્વાસ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી ચંદ્રકાંત શ્રીવાસ્તવના નિવાસસ્થાન પ્રતાપનગર રોડથી નીકળી હતી, જે બાદ વોર્ડ 16ના તમામ મત વિસ્તારમાં ફરી હતી। વ્રજ પાર્ટી પ્લોટ ખાતે તેનું સમાપન કરવામાં આવ્યું હતું। રેલીમાં મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા હતા અને ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિતના તમામ પેનલને જીતાડવાનો સંકલ્પ કર્યો હતો। રેલીનું તમામ મત વિસ્તારમાં ઠેર ઠેર જગ્યાએ સ્વાગત કરવામાં આવ્યું। જનસમર્થન બાબતે ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે લોકો માટે, લોકોની સેવા માટે કામ કરતો હું નેતા છું। લોકોનું કામ કરવું મારી પ્રાથમિકતા છે અને તેથી જ લોકો મોટી સંખ્યામાં આ રેલીમાં જોડાયા છે। આટલું મોટું જનસમર્થન, લોકોનો મારા પ્રત્યેનો પ્રેમ છે। સાથે જ મતદાનના દિવસે લોકોને મતદાન અચૂક કરવા બાબતે પણ ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા અપીલ કરવામાં આવી। લોકોથી ચૂંટાયેલો પ્રતિનિધિ લોકો કહે કે આપણે આ કરવું છે તો કરવું પડે। વિશ્વાસ જો લોકોને હોય અને લોકો જ્યારે વોટ આલતા હોય ત્યારે એમના વિશ્વાસની સાથે મારે ચાલવું પડે અને લોકોનો વિશ્વાસ છે કે ભથ્થુભાઈ રેલી કાઢવાની છે તો રેલી કાઢીએ છીએ। એ જ તો વિશ્વાસ છે એમનો અને એ જ મારો આત્મવિશ્વાસ છે અને લોકો વડે જ મારો આત્મવિશ્વાસ છે। નહીં તો નવું ટર્મ સુધી કોઈ રહી શકે છે? આખા ગુજરાતમાં સર્ચ કરીને જોઈ લો કે 9મી ટર્મ સુધી કોઈ જીત્યો નથી। આ એમની તાકાત છે, એમની મહેરબાની છે અને એમની તાકાત વડે હું નીકળું છું, કારણ કે લોકશાહીમાં લોકો માલિક છે અને હું સેવક છું અને લોકો જ્યારે માલિક હોય ત્યારે એમની દરેક વાત માનવી જોઈએ। એમને કીધું ભથ્થુભાઈ રેલી નિકાલો। હું પહેલાંથી એવું માનું છું કે તેરા તુજકો અર્પણ કહેને વાલે લોગ, તેરા તુજકો અર્પણ એવા કહેવાવાળા લોગ જ સૌથી પહેલાં બાંકડા પર નામ લખાવે છે। મેં કોર્પોરેશનની આજ સુધી એક પણ વસ્તુ નથી લીધી, ઇવન ધો જે પાસ મળે છે ને ફ્રીમાં નાટકના, એ પણ એક પણ નથી લીધું। મારી ડાયરી બી હું ખરીદું છું, એટલે જ્યારે સભામાં બોલું છું તો કોઈ મારા પર આક્ષેપ ના ઉઠાવે, કોઈ આંગળી ના કરે એનો ધ્યાન રાખું છું, કારણ કે મારા મતદાતાઓ સામાન્ય પરિવારના છે, ગરીબ છે, અતિ ગરીબ બી છે। તો અતિ ગરીબ માણસને પણ એક સાંત્વના મળે। જ્યારે હું અહીંયા બેસું છું સવારે 5-25 લોકો આવતા હોય ત્યારે હું હંમેશા જોઉં છું કે કોના પગમાં ચપ્પલ નથી, કોના કપડાં ફાટેલા છે, કયો ચહેરો ઉદાસ છે, એનું કામ પહેલાં કરું છું। અને કોઈ માણસ રાત્રે 2 વાગે બી આવે અને કે પોલીસ સ્ટેશનનું લફડું થયું છે કે આ થયું છે, તો હું કોઈ દિવસ એવું નથી કહેતો એને, એક જ અવાજ કરીને ઉઠી જાઉં છું અને એવું કહે કે મારે પોલીસ સ્ટેશનમાં લફડું થયું છે તો હું કોઈ દિવસ એવું નથી કહેતો કે જા હું ફોન કરી દઉં તું જા। હું જાતે ઉઠીને પોતે ડ્રાઇવિંગ કરીને ગાડીમાં બેસાડી
ને લઈ જાઉં છું એટલા માટે કે અહીંયાથી જો હું કહી દઈશ તો ત્યાં એને 2 ગાળ વધારે આપશે પેલો, એટલે એનો વિશ્વાસ અને એને કોઈ ઠેસ ના પહોંચાડે, એની આત્મસન્માન રહે એનું ધ્યાન હું રાખું છું, એટલે જ લોકો મારી જોડે જોડાયેલા છે. એક છેલ્લો સવાલ, 24 તારીખે વોટિંગ છે, શું કરવું મતદારોને, શું મેસેજ મતદારોને એટલા જ કહું છું કે તમારી વિચારધારા ગમે તે હોય, પણ મતદાન એ તમારો અધિકાર છે અને એ અધિકારનો તમે ઉપયોગ કરજો. જે લાગે તે, પણ મતદાન જરૂર કરજો, એવું હું કહેવા માગું છું.